નમસ્કાર મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું વિજયા એકાદશી ક્યારે છે, આ દિવસના શુભ મુહૂર્તો કયા કયા છે, વ્રત ક્યારે કરવું, ઉપવાસ ક્યારે રાખવો, ક્યારે ખોલવો, પૂજા વિધિ અને મહત્વ, એ તમામ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશું। એ પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી લેજો। મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ એટલે કે 11નું વિશેષ મહત્વ છે। આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, તેમજ ભક્તો આ દિવસે વ્રત ઉપવાસ રાખે છે। માન્યતા અનુસાર આમ કરવાથી સાધકને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહત્વ છે। ઘણા લોકો આ દિવસે વિધિવત વ્રત અને પૂજા કરે છે, જેથી તેમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। હિન્દુ પંચાંગ અનુસાર દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને ભક્તો તેમના મનોરથો આ દિવસે વ્રત રાખીને પૂરા કરવા માટે પ્રાર્થના કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। વૈદિક પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ વિજયા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે, જે આ વર્ષે એટલે કે સાલ 2025માં ક્યારે છે તો જુઓ મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર ફાલ્ગુન માસની એકાદશીની તિથિની શરૂઆત 23 ફેબ્રુઆરીએ બપોરે 1:55 શરૂ થશે અને 24 ફેબ્રુઆરીએ બપોરે 1:44 સમાપ્ત થશે। ઉદયાતિથિ અનુસાર આ વખતની વિજયા એકાદશીનું વ્રત સોમવારે 24 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા યોગ્ય વિધિઓથી સાથે કરવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે। આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિને જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। બીજી બાજુ જે લોકો ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના દિવસે વિધિ વિધાન મુજબ પૂજા કરે છે, તેમને તેમના શત્રુઓ પર વિજય મળે છે। વિજયા એકાદશીનું વ્રત ભગવાન શ્રી રામે પણ કર્યું હતું। આ અંગે કથા પ્રચલિત છે કે રાવણ દેવી સીતાનું હરણ કરીને લંકા લઈ ગયા હતા, ત્યારે શ્રી રામ વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા જવાનું ઈચ્છતા હતા। તે સમયે સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય મળી રહ્યો ન હતો, ત્યારે એક મુનિએ શ્રી રામને કહ્યું કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમને દરેક કામમાં વિજય મળી શકે છે। ત્યારે શ્રી રામે વિજયા એકાદશીનું વ્રત કર્યું અને સમુદ્ર પાર કરીને રાવણનો વધ કર્યો। તો હવે આપણે વિજયા એકાદશીના દિવસે શુભ મુહૂર્તો વિશે જાણીશું। તો પહેલું મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્તનું, જે તમને પ્રાપ્ત થાય છે સવારે 5:11 થી 6:01 સુધી। બીજું મુહૂર્ત છે વિજય મુહૂર્ત, જે તમને પ્રાપ્ત થાય છે બપોરે 2:29 થી 3:15 સુધી। ત્રીજું મુહૂર્ત છે ગોધુલી મુહૂર્ત, જે તમને પ્રાપ્ત થાય છે સાંજે 6:15 થી 6:40 સુધી। ચોથું મુહૂર્ત છે નિશ્ચિત મુહૂર્ત, જે તમને પ્રાપ્ત થાય છે રાત્રે 12:09 થી 12:59 સુધી। એકાદશી વ્રતનો પારણા આગલા દિવસે કરવામાં આવશે, એટલે કે મારસના દિવસે, જે 25 ફેબ્રુઆરી 2025ને સવારે 6:50 થી લઈને 9:08 સુધી રહેશે। આ દરમિયાન વ્રત રાખનાર વ્યક્તિઓ પારણ કરી શકે છે। હવે આપણે જાણીશું વિજયા એકાદશીના દિવસે પૂજા વિધિની। તો વિજયા એકાદશીની પૂજાનો દિવસે પૂજા કરવા માટે સવારે વહેલી સવારે ઉઠી જવું, આપણા કામોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી શુદ્ધ થઈ શ્રી હરિનું ધ્યાન કરવું। ધ્યાન કરતી વખતે વ્રત કરવાનો, ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો। આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ ગણાય છે। જે આપણે પૂજા કરવાની હોય ત્યાં સાફ સફાઈ કરીને એક બાજોટ રાખવો, બાજોટ ઉપર પીળા રંગનું કપડું પાથરવું, કપડા ઉપર થોડા ચોખા રાખવા, ચોખા ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા પ્રતિમા સ્થાપિત કરવી,
પછી ભગવાન વિષ્ણુને ફૂલો, ચંદન, ફળ, તુલસીના પત્તા અને ભોગમાં મીઠાઈઓ અર્પણ કરવી. પછી દીવો કરવો, ભગવાન વિષ્ણુના મંત્રોનો જપ કરવો અને આરતી કરી પૂજા પૂરી કરવી. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જપ કરવો. આ મંત્રથી પ્રભુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આશીર્વાદ આપે છે. તો મિત્રો, આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.